સભાનો પણ આપણે અત્યારે લાભ લઈ રહ્યા છીએ. સામાન્યપણે માણસાની અંદર અત્યાર સુધીની અંદર જે મોટા કાર્યક્રમો થયા છે ઘુંઘટ પાર્ટી પ્લોટમાં આપણે કરેલા છે. પણ આ વખતે સુરેશભાઈ ચૌધરી હમણાં મને પોતે વાત કરતા હતા, એમને આ 4 વીઘાનો પાર્ટી પ્લોટ છે. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા સ્વપ્નમાં, આ પાર્ટી પ્લોટમાં આવેલા છે. અને એમના મનમાં થયું કે દિવ્ય સંકેત છે, તો એમના મનમાં ઈચ્છા હતી કે આ વખતે અમારે ત્યાં આગળ અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણા, રજત તુલા અને 4 દિવસના જે કંઈ કાર્યક્રમ થાય બધા જ આ પાર્ટી પ્લોટમાં થાય. અને બધી જ સેવા એ સુરેશભાઈ ચૌધરીએ કરેલી છે. માટે એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. અક્ષર પુરુષોત્તમ મહારાજ ત્યાં પધાર્યા. હવે શા માટે અક્ષર પુરુષોત્તમ મહારાજની આપણે પ્રતિષ્ઠા કરી? તો આમ જોવા માટે જઈએ તો ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર ભગવાન સ્વામિનારાયણે છેલ્લા 7-8 વર્ષની અંદર 6 પથ્થરના શિખરબદ્ધ મંદિરો કર્યા. અને એ શિખરબદ્ધ મંદિરોની અંદર ભગવાન સ્વામિનારાયણે ભક્ત સહિત ભગવાનની મૂર્તિઓની સ્થાપના કરી. અને પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ અને અત્યારે મોહન સ્વામી મહારાજ, એમની પાસે જે અક્ષર પુરુષોત્તમની મહારાજની મૂર્તિ છે, પહેલા ફક્ત ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ હતી. અને એ મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણનું ચલ સ્વરૂપ હતું. અને એમની સેવા યોગીજી મહારાજે 60 વર્ષ સુધી કરેલી. અને યોગીજી મહારાજ જ્યાં આગળ જાય તો ઠાકોરજીને આગળ કરતા, ભગવાનને આગળ કરતા. એ જે કાંઈ અંગીકાર કરે, ભોજન અંગીકાર કરે, વસ્ત્ર અંગીકાર કરે, તો સૌ પ્રથમ એ ઠાકોરજીને અર્પણ કરે. અને ઠાકોરજીને અર્પણ કરીને પછી જોગીજી મહારાજ પોતે ગ્રહણ કરતા. પાણી પણ એમને અર્પણ કરતા. કોઈ નવું ઘર હોય, પધરામણી કરવાની હોય તો પહેલા ઠાકોરજીની પધરામણી થાય, ત્યાર પછી યોગીજી મહારાજ એમાં પ્રવેશ કરતા. પરદેશ જવાનું હોય, વિમાનમાં પ્રવેશ કરે તો વિમાનની અંદર પ્રથમ હરિકૃષ્ણ મહારાજ છે, તો હરિકૃષ્ણ મહારાજને સાથે પેલા રાખે. સેવક સંત હોય, સેવક સંતના મનમાં સંકોચ થાય. એમના મનની અંદર એમ થાય કે ભાઈ યોગીજી મહારાજની આગળ અમારે ચાલવું કેવી રીતે? તો તે વખતે યોગીજી મહારાજ વાત કરતા કે તમારી પાસે ભગવાન છે, ભગવાનની મૂર્તિ, અને એને લીધે જ અમે બધા છીએ, માટે પહેલા એમનું સન્માન છે. એમ બહુ જ અતિ ભાવથી, પ્રત્યક્ષ ભાવથી, સાક્ષાત ભગવાન બિરાજમાન હોય એવા ભાવથી યોગીજી મહારાજે 60 વર્ષ સુધી સેવા કરી. યોગીજી મહારાજ ધામમાં ગયા 1971ની સાલમાં. અને ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજ, તો પ્રમુખ સ્વામી મહારાજે પણ 45 વર્ષ સુધી હરિકૃષ્ણ મહારાજની સેવા કરી. જ્યાં આગળ જેટલા કઈ સન્માનો થયા, તમે જેટલા પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો જોશો તો એ પ્રસંગોની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે, એની સ્થાપના પોતે કરી હશે. લંડનની અંદર પ્રથમ સુવર્ણ તુલા થઈ. એ સુવર્ણ તુલા વખતે પણ ઠાકોરજી એમના ખોળાની અંદર હતા. 1991ની સાલમાં અમેરિકામાં પ્લેટિનમ તુલા થઈ. એ વખતે પણ ઠાકોરજી એમના ખોળામાં હતા. યોગીજી મહારાજની ચિત્ર પ્રતિમા પણ એમના ખોળાની અંદર હતી. કેનેડાની પાર્લામેન્ટમાં જ્યારે સ્વાગત થયું અને જાહેરાત કરવામાં આવી કે અત્યારે આપણી સભાની અંદર એક વિશિષ્ટ મહેમાન પધારેલા છે, ભારતના એક પવિત્ર સંત છે, જેમનું નામ છે પ્રમુખ સ્વામી મહારાજ. તો હું વિનંતી કરું છું કે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના સ્થાનની અંદર ઊભા થાય, કે જેને કરીને અત્યારે અહીંયા આગળ કેનેડાની પાર્લામેન્ટમાં જેટલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તો એમનું અભિવાદન કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજે સેવક સંત હતા નિર્ભય સ્વામી, એમને કહ્યું તમે ઊભા થાવ. એમણે કહ્યું કે સ્વામી, આ આપનું નામ જાહેર થયું છે, જો હું ઊભો થઈશ લોકોને લાગશે હું પ્રમુખ સ્વામી છું, માટે આપે ઊભા થવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કોઈને કંઈ લાગવાનું નથી, તમે ઠાકોરજીની મૂર્તિ લઈને ઊભા થાવ
અને ઠાકોરજીની મૂર્તિ લઈ પેલા ઊભા થયા. ઠાકોરજીના દર્શન છે બધાને કરાવ્યા અને દર્શનને કરાવ્યા પછી ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજ ઊભા થયા. વેસ્ટ ઇન્ડિઝની અંદર પણ સ્વામીનું પાર્લામેન્ટમાં સ્વાગત થયું. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પણ સ્વાગત થયું. દરેક સ્થાનની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજી છે ઠાકોરજીને આગળ કરતા. એક વખત એક નવું વજનિયું આવેલું. પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી, આપ ઉભા રહો અને આપનું વજન કેટલું છે? પ્રમુખ સ્વામી મહારાજ કે નવું છે. તો કે હા. એટલે ઠાકોરજીને પધરાવો. ઠાકોરજીનું વજન કેટલું તમે એમ આપો. ઠાકોરજીનું વજન તે ઠાકોરજીનું વજન ઓછું થવાનું જ, વધારે થવાનું છે કે ઓછું થવાનું જે છે એ છે. પણ સેવક સંતોની ઈચ્છા એવી હતી કે પ્રભુ સ્વામી મહારાજ પરદેશના પ્રવાસ ઉપર જાય છે એ પહેલા એમનું વજન માપી લઈએ, જેને કરીને પાછા આવે તો ખબર પડે કે વધઘટ થઈ કે શું છે. એ હેતુ હતો. પણ કહ્યું કે ના, તમે ઉભા રહો. ચશ્મા જેવી વસ્તુ નવી આવી હોય ફ્રેમ તો ઠાકોરજીને પોતે ધરાવે. ગાતરિયું પહેરવાનું હોય તો પણ ધરાવે. એકદમ મર્યાદા છેવટ સુધી પ્રભુ સ્વામી મહારાજ એમની મર્યાદા જાળવી રાખી. પછી મોહન સ્વામી મહારાજ પધાર્યા. મોહન સ્વામી મહારાજ 2016ની સાલથી એ પણ હરિકૃષ્ણ મહારાજની એ જે પ્રસાદીની મૂર્તિ 200 વર્ષ જૂની એ મૂર્તિ જ પોતે સાથે રાખી અને એમનું પ્રાણ છે, એમનું જીવન છે, બધે જાય છે. પણ પ્રમુખ સ્વામી મહારાજના વખતની અંદર એવા કેટલાક પ્રસંગ બન્યા કે એ પ્રસંગની અંદર લગભગ 8 થી 10 સ્થાનની અંદર ફક્ત હરિકૃષ્ણ મહારાજની, પણ હરિકૃષ્ણ મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી એટલે અક્ષર અને પુરુષોત્તમ એમની પ્રતિષ્ઠા. દાખલા તરીકે મુંબઈમાં તો જબરેશ્વર મહારાજ તે બંને મૂર્તિઓ હતી. પણ જે ગુણાતીતાનંદ સ્વામીની પૂજિત મૂર્તિ હતી, જેની યોગીજી મહારાજે 60 વર્ષ સુધી સેવા કરી હતી અને પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી સેવા કરી હતી, એ મૂર્તિની સાથે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની બાકી હતી. તો પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે 2017 કે 18ની સાલની અંદર ત્યાં આગળ એ વિચાર કર્યો અને અક્ષર પુરુષોત્તમના મહારાજના વધામણા થયા. તો 2020ની સાલમાં નૈનપુરની અંદર જે વખતે કોવિડનો પ્રસંગ હતો, તો કોવિડના પ્રસંગની અંદર પ્રથમ વખત એ જે આખો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની સાથે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ એટલે અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિ એ જે ચલ મૂર્તિ, તો એની પ્રતિષ્ઠા મોહન સ્વામી મહારાજે નૈનપુરમાં કોવિડમાં બધા ક્વોરન્ટીન થયેલા હતા. તો તે વખતે એમણે એવી વાત કરી કે શિખરબદ્ધ મંદિર હોય અને શિખરબદ્ધ મંદિરની અંદર જે મૂર્તિની આપણે સ્થાપના કરીએ એના માટે આપણે યજ્ઞ કરીએ, એનું આપણે સ્વાગત કરીએ, એની આપણે નગરયાત્રા કરીએ અને એના માટે આપણે તુલાઓ કરીએ, એ બધું જ નૈનપુરની અંદર થોડાક જ સંતો હતા એમની ઉપસ્થિતિની અંદર પ્રભુ સ્વામી મહારાજે આ કર્યું. અને અરે મોહન સ્વામી મહારાજે નૈનપુરની અંદર અક્ષર અને પુરુષોત્તમ મહારાજ આપ્યા અને ત્યાર પછી લગભગ આપણા દરેક મંદિરોની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની આ સ્થાપના થાય. શા માટે? પેલું મંદિરમાં મૂર્તિ છે, પણ ઘરે પધરામણીમાં કોઈને લઈ જવા હોય તો શું લઈ જાય? ઘણા બધા હરિભક્તોની ઈચ્છા છે અમારા ઘરમાં ભગવાનની પધરામણી થાય. તો ભગવાનની પધરામણી ઘરમાં થાય કેવી રીતે? એટલે ચલ મૂર્તિ ને અચલ મૂર્તિ. મંદિરમાં પ્રતિષ્ઠા થયેલી છે અચલ મૂર્તિ છે, આ મૂર્તિ ચલ મૂર્તિ છે. કોઈનો ભાવ હોય, પ્રેમ હોય, પધરામણી કરાવવાની ઈચ્છા હોય તો આ જે મૂર્તિઓ છે તમારા ઘરની અંદર પણ સામેથી ભગવાન તમને દર્શન એ આપવા માટે આવી શકે. હવે શા માટે ભક્તને ભગવાનની સાથે પધરાવા? આ બહુ મહત્વની વાત છે, અતિ અગત્યની વાત છે. હવે જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તો શાળાની અંદર ઘણા બધા વિષયો ભણાવવામાં આવતા અને વિષયની સાથે એક વિષય હતો મોરલ સાયન્સનો. મોરલ સાયન્સનો અભ્યાસ કરાવે. હવે એ મોરલ સાયન્સની તો જેટલી બધી કોન્વેન્ટ સ્કૂલો હોય તો કોન્વેન્ટ સ્કૂલની અંદર જ્યારે વિદ્યાર્થી ભણતા હોય તે લોકોને કમ્પલસરી મોરલ સાયન્સનો અભ્યાસ કરાવે. હવે એમાં પ્રસંગ એવો થયેલો, એક રાજા હતા. સત્તા આવે ને માણસને એટલે અભિમાન આવે. અંગ્રેજીમાં એક કહેવત છે કે પાવર કરપ્ટ્સ
power corrupts and absolute power corrupts absolutely. પાવર આવે, સત્તા, તો માણસને એ કરપ્ટ કરે છે, એના જીવનની અંદર અભિમાન આવે છે. અને જો સર્વસત્તાધીશ થાય તો સંપૂર્ણપણે એ માણસના જીવનમાં અભિમાન આવે. એટલે રાજા સર્વસત્તાધીશ અને રાજાને સખત અભિમાન. કોઈ ભગવાનનું નામ લે, રાજાને ગમે નહીં. રાજા કે હું જ મોટો છું, કોણે ભગવાન જોયા છે? ભગવાન ક્યાં આગળ છે? જેમ રાવણ છે એને અભિમાન હતું, હિરણ્યકશિપુ હતા, તો પ્રહલાદ હતા, તો પ્રહલાદને એવું જ કહેતા, એ વિષ્ણુનું નામ સ્મરણ કરતા કે કોણ વિષ્ણુ છે? જે છું હું જ છું, મારાથી કોઈ મોટું છે જ નહીં. એટલે એના જીવની અંદર આવું અભિમાન દાખલ થયેલું. એટલે રાજાને ત્યાં આગળ એમના પત્ની હતા રાણી, ગર્ભવતી હતા, એને ત્યાં આગળ પુત્રનો જન્મ થવાનો હતો. રાજાએ મનમાં વિચાર કર્યો કે લોકો ભગવાનમાં શ્રદ્ધા કેમ રાખે છે? કારણ કે બાળપણથી એને કહેવામાં આવે છે કે ભગવાન છે, પણ નાનપણથી એને ભગવાન સંબંધી એક પણ વાત જો કરવામાં ના આવે, પછી આપણે જોઈએ છે એના મનની અંદર ભગવાન માટે શ્રદ્ધા થાય છે કે નથી થતી. એટલે રાજાએ ઓર્ડર કર્યો, ફતવા. એને ફરમાન એવું આપ્યું, રાણીને કીધું, જો હવે જે સંતાન આવે તે પુત્રની પ્રાપ્તિ થઈ, એટલે ભવિષ્યમાં રાજા બનવાના. રાણીને કીધું કે ભગવાન સંબંધી એક પણ વાત આ મારા સંતાનને તારે કરવાની નથી. હવે એણે કીધું કે સારું. રાજા ક્રૂર હતા કે મને ખબર પડશે તો તને દેહાંત દંડ આપશું. બધા મિનિસ્ટરો હતા, મંત્રીઓ હતા, મંત્રીઓને પણ વાત કરી દીધી, જો ભગવાન સંબંધી એક પણ વાત જો તમે કહેશો તો તમને દેહાંત દંડની સજા મળશે. એટલે બધા ગભરાઈ ગયા હતા. બધાને ખબર હતી કે રાજા બહુ ક્રૂર છે, અને ગમે ત્યારે આ જો ખબર પડી કે આપણે ભગવાન સંબંધી કંઈ પણ વાત કરી છે તો દેહાંત દંડની સજા થશે. એક પણ શબ્દ બોલ્યા નહીં. મોટો થયો, ભણાવવા માટે શિક્ષક બોલાવ્યા. હવે શિક્ષકે પણ વાત કરી, બધી વાત કરી હોય કરજે, ભણાવવું હોય તો ભણાવજે, આ લોકનું ભગવાન સંબંધી એક પણ વાત તમારા મુખમાંથી મારા સંતાન પાસે જવી ના જોઈએ. કીધું બહુ સારું, નહીં કહું. એટલે ફફડાટમાં ને ફફડાટમાં આ કુંવર લગભગ 10 વર્ષ તો થયો, ત્યાં સુધી ભગવાન સંબંધી એક પણ વાત એના મગજની અંદર ગઈ નથી. હવે એક વખત એવો પ્રસંગ બન્યો, મહેલની અંદર ઝરૂખામાં એ રાજા ઉભા હતા અને જોતા હતા. રાજા સૂર્યનો અસ્ત થઈ રહ્યો હતો, એનો મહેલ હતો એક ડુંગર જેવું હતું, એના પર હતો. એનો સૂર્યાસ્ત તમને બહુ સારામાં સારી રીતે દેખાય. એનો કુંવર હતો, કુંવર એ પ્રાંગણની અંદર આવો મોટો બગીચો હતો, બગીચામાં એનો કુંવર પણ ત્યાં હતો. અને રાજાએ જોયું કે એનો કુંવર પોતે ત્યાં આગળ રમી રહ્યો છે. ઓચિંતો એને એક દ્રશ્ય એવું જોયું કે રાજાનો જે કુંવર હતો ઓચિંતો એ ઘૂંટણ પર પડી ગયો, અને ઘૂંટણ પર પડી આમ બે હાથ જોડી અને નમસ્કાર કર્યા. રાજા ચમક્યો. રાજાને થયું મારું આ શું થયું, આ કોને પગે લાગે છે? એટલે તરત જ ઝરૂખામાંથી એ નીચે ઉતર્યા અને કુંવર પાસે આવીને વાત કરી, તું શું કરે છે આ? એણે કીધું કેમ? એણે કીધું કે હું આ કુદરતને જોઉં છું, આ સૂર્ય કોણે બનાવ્યો હશે એને હું નમન કરું છું. આ પંખીઓ છે અત્યારે પોતાના માળા તરફ જઈ રહ્યા છે, અત્યારે આ પવન છે મંદ મંદ વાહી રહ્યો છે, તો પવન કોણે બનાવ્યો હશે? આ પંખી કોણે બનાવ્યા હશે? તો જેણે બનાવ્યા છે એને હું નમન કરું છું. રાજા ગરમ થયા, બોલ, રાણી આ વાત કરી છે? ના. શિક્ષકોએ આ વાત કરી છે? ના. કે તને થયું કેવી રીતે? કે પહેલી જ વખત મારા જીવનમાં આવો અનુભવ થયો, જેને આપણે કહે ને કૃતજ્ઞતા. માણસના જીવનની અંદર કોઈ સારું કામ કર્યું હોય અને કૃતજ્ઞ માણસ હોય એને થેન્ક યુ કે, એ આભારની લાગણી આપણી સંસ્કૃતિ છે.
અરે માણસોને યાદ ન કરે તો કૃતજ્ઞ કહેવાય. ઓલો કૃતજ્ઞ, કૃતજ્ઞ જાણે છે, કર્યું કૃતને જાણે છે. કૃતજ્ઞ જે કર્યા કૃતને હણી નાખે છે કૃતજ્ઞ. તો આને થયું કે આ નક્કી કંઈક હોવું જોઈએ. એ જે નાસ્તિક માણસ હતો એ આસ્તિક થયો. હવે મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય છે, આપણા શાસ્ત્રો એવું કે છે ભગવાનની પ્રાપ્તિ. આ દેહ કરીને ભગવાન મળે એવા છે, પણ ભગવાન પાસે જવું ને પાત્ર થવું પડે. સરકાર છે, સરકારમાં સેક્રેટરી થવું હોય તો IAS ની ડિગ્રી પ્રાપ્ત કરવી પડે. બીજે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય ઓપન મેરિટની અંદર 97% માર્ક જોઈએ, 96% માર્ક જોઈએ તો તમને તેમાં એડમિશન પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થાય નહીં. IIT ની અંદર જો એડમિશન પ્રાપ્ત કરવું હોય, JEE એડવાન્સ JEE ની અંદર તમારે એવા માર્ક આવે તો તમને IIT ની અંદર પ્રવેશ મળે, બાકી પ્રવેશ મળે નહીં. એમ જો ભગવાનની પાસે જવું હોય ને તો આપણે આદર્શ ભક્ત થવું પડે. ભગવાન શ્રી રામ પાસે જવું હોય તો સીતા જેવા થવું પડે. ભગવાન શંકર પાસે જવું હોય તો પાર્વતી જેવા થવું પડે. ભગવાન કૃષ્ણ પાસે જવું હોય તો આપણે ગોપીઓ જેવા, રાધા જેવા થવું પડે. એમ એવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ છે. ભગવાન સ્વામિનારાયણની જો સેવા કરવી હોય, તેમના આદર્શ ભક્ત ગુણાતીતાનંદ સ્વામી હતા. એ ગુણાતીતાનંદ સ્વામી જેવા થવું પડે. એમના જેવા જો થાય એટલે અંતર શુદ્ધ થાય, અંતર પવિત્ર થાય. અંતરમાં કોઈ મારું તારું છળ કપટ નહીં, કામ ક્રોધ લોભ મોહ એ કશું રહે નહીં. અંતર સંપૂર્ણપણે સ્વચ્છ થાય, સાફ થાય તો ભગવાનની પાસે રહેવાય. હવે ચલો કદાચ આપણને અક્ષરની વાત સમજાય ન સમજાય, પુરુષોત્તમની વાત સમજાય ન સમજાય, આ સનાતન હિન્દુ ધર્મના આ સિદ્ધાંતો છે, બુનિયાદી સિદ્ધાંતો છે. સનાતન હિન્દુ ધર્મના મૂળમાં વેદ છે. વેદનો એક ભાગ ઉપનિષદ છે. તો ઉપનિષદની અંદર મંત્રો લખેલા છે અક્ષર અને પુરુષોત્તમના. બ્રહ્મ વિદ્યાની વાત કરીએ છીએ તો બ્રહ્મ વિદ્યાનો અર્થ જ આ થાય. મુંડક ઉપનિષદમાં કહ્યું યનાહમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વ તો બ્રહ્મ વિદ્યા. જેના વડે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન થાય એને બ્રહ્મ વિદ્યા કહેવાય. એ વાત કરી મુંડક ઉપનિષદમાં. તૈત્તિરીય ઉપનિષદમાં વાત કરી બ્રહ્મવિદ આપનોતિ પરમ. આપણે જો બ્રહ્મરૂપ થઈએ તો જ ભગવાન આપણને પ્રાપ્ત થાય. એ તૈત્તિરીય ઉપનિષદની અંદર વાત કરી. કઠોપનિષદની અંદર વાત કરી કે અક્ષર બ્રહ્મ ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો પુલ છે. ભગવાન પાસે જવું હોય ને તો સેતુ છે, રસ્તામાં ભવસાગર છે. યહ સેતુ ઈજાના નામ અક્ષરમ બ્રહ્મ યત પરમ. આજે વાત કરી તો આપણા સનાતન જે શાસ્ત્રો છે, સનાતન શાસ્ત્રોની અંદર અક્ષર પુરુષોત્તમની વાત છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ આ જે વાત છે એ વાત કરી છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા 18મો અધ્યાયનો 54મો શ્લોક, એની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે આ વાત સમજાવે. તો આ સનાતન શાસ્ત્રોમાં આ બધી વાત છે, પણ કદાચ આપણને ન સમજાય. આ લોકમાં તો સુખી થવું છે. કેવી રીતે સુખી થવાનું? પૈસા મળે તો હા, એ તો જરૂરના છે. સત્તા મળે તો થોડા અંશે એની પણ જરૂર છે જ, એની પણ ના નથી. માણસને દુઃખ શેનું છે? અત્યારે તમે કોર્ટની અંદર જાઓ, પોલીસ સ્ટેશનની અંદર જાઓ, ઘરની અંદર જાઓ તો પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીના શબ્દોની અંદર આખા વિશ્વની અંદર જે કઈ દુઃખ માત્ર છે એનું મૂળ મન છે ને. મનની અંદર કચરો છે. એ મનના કચરાને લીધે જ ઘરમાં દુઃખ થાય છે. સાસુઓના ઝઘડા થાય છે. શેના થાય? પુત્ર અને પિતા એની વચ્ચે ઝઘડા થાય. શેના ઝઘડા? ભાઈ અને ભાઈ એની વચ્ચે ઝઘડા થાય. શેના ઝઘડા? આપણને બહુ નવાઈ લાગે. તમે એક વિચાર કરો, પૂજ્ય ડોક્ટર સ્વામી એક પ્રસંગની વાત કરે છે. એક ડોક્ટર થયા, એના પિતાએ ભણાવ્યા. એક વખત એના પિતા પૂજા કરતા હતા
એનો દીકરો ડોક્ટર થયેલો, માથું ઓળતો હતો, માથામાંથી પાણી પડ્યું પૂજાની મૂર્તિ ઉપર. એના બાપે નમ્રતાપૂર્વક કહી કે બેટા જરા દૂર જઈને માથું ઓળ, તારા માથાનું પાણી આ પૂજાની મૂર્તિ ઉપર પડે છે. એના બાપને એના દીકરાએ લાફો માર્યો. હવે આ શું ભણતર! જો તમે વિચાર કરજો, માણસને આ બધા પ્રશ્નો છે. 1982ની સાલમાં પ્રભુ સાંઈ મહારાજની આજ્ઞાથી અમારે અમેરિકા જવાનું થયું હતું. અને અમેરિકાની અંદર વોશિંગ્ટનની અંદર આખો દિવસ સભા થઈ, પધરામણીઓ થઈ. અને વોશિંગ્ટનમાં પધરામણી કરી અમે નીચે ઉતરતા રાત્રે 10 વાગેલા. બપોરે જમ્યા નહોતા, રાત્રે જમવાનું બાકી હતું. અને અમે જેવા નીચે ઉતર્યા, એક ભાઈ મળ્યા કે સ્વામી અમારા ઘરે પધરામણીમાં આવશો. એક કાર્યકર્તાઓએ વાત કરી કે ભાઈ હજી તો જમ્યા નથી, સવારે બપોરે જમ્યા નથી, રાત્રે જમ્યા નથી, જમવાનું બાકી છે. ક્યાં આગળ પધરામણી? બાલ્ટીમોર. વોશિંગ્ટનથી 70 માઇલ દૂર બાલ્ટીમોર, ત્યાં પધરામણી. પણ હાથ જોડીને ઉભા હતા કે ઈચ્છા છે કે તમે પધરામણીમાં આવો. એટલે પછી અમે ડોક્ટર સાહેબ કીધું ચાલો આપણે જઈએ. અમારી ગાડીમાંથી એમની ગાડીમાં બેઠા. એમની ગાડીમાં બેઠા અને જ્યાં એમને શરૂ કર્યું, પહેલું વાક્ય બોલ્યા કે જેને બહુ પાપ કર્યા હોય ને એ આ દેશમાં આવે. જેને બહુ પાપ કર્યા હોય ને આ દેશમાં આવે. ડોક્ટર સ્વામી એમની વાતમાં તો રસ પડી ગયો. એ કે આ શું બોલે છે? કીધું શું થયું? મારો એકનો એક દીકરો છે, એમને તમે સમજાવો, એના માટે તમને પધરામણીમાં લઈ જઈએ છે. કે થયું શું? એકનો એક દીકરો કે સ્વામી મારી પાસે પૈસાની કોઈ કમી નથી, બહુ મોટો ધંધો છે, મિલિયન્સ ઓફ ડોલર્સ છે, અને મારે વારસામાં મારા દીકરાને જ આપવાનું છે. પણ એક વખત એ લોન ટેનિસ રમીને ઘરની અંદર આવ્યો. હું કામેથી આવેલો, ધંધેથી આવેલો, થાકી ગયો હતો. મેં મારા દીકરાને વાત કરી કે બેટા મારા માટે એક પાણીનો ગ્લાસ લાવ. મને એને વાત કરી કે ડેડ, ડેડ એટલે બાપુજી, પપ્પા, ડેડ યુ હેલ્પ યોર સેલ્ફ, યુ હેલ્પ યોર સેલ્ફ, તમારી જાતે ઊભા થઈને લઈ આવો. એને થયું મારું આ શું બોલે છે આ. એને કીધું બેટા મને થાક લાગ્યો છે એટલે હું મગાવું છું. તો મને એ થાક લાગ્યો છે. કેમ? હું રમીને આવ્યો છું. એ રમવાનો થાક જુદો છે, ધંધાનો થાક જુદો છે. એ થાક સરખા નથી. ધંધો તો રમવાની વાત કરે, હમણાં ક્રિકેટ છોકરાઓ રમતા હોય અને સૂર્યાસ્ત થતો હોય, મારું સૂર્ય હાથમે ત્યાં સુધી રમે, પછી અંધારું થાય ને તોય રમે કે હજી એક ઓવર, હજી બીજી ઓવર. આપણે બધા એમાંથી પસાર થયેલા. હવે એ જે થાક છે ને, રમતનો થાક જુદો, કે થાક એટલે થાક. હવે એ વાતમાં એટલા બધા તલ્લીન થઈ ગયા, એટલા બધા તલ્લીન થઈ ગયા તે એક્ઝિટ ચૂકી ગયા. એક્ઝિટ ચૂકી ગયા. અમારે 70 માઇલ જવાનું, 70 માઇલનો ચક્રાવો બીજો થયો. રાત્રે 12 વાગ્યાના ઘરમાં પહોંચ્યા. એ છોકરો ઘરમાં નહોતો અને પડોશીમાં હતો. એના બાપે કીધું કે હું હમણાં બોલાઈ આવું. એના બાપ શોધવા લાગ્યા. છોકરો મળ્યો કે સંતો આવ્યા છે. હવે તમને લિટરલી કહું, જે આખો પ્રસંગ બન્યો, શું બન્યો, ત્યાં આગળ હતા ને, એ સોફા પર બેઠો હતો, તો પગ ઊંચા કરીને આવી રીતે, એટલે એમને ખબર જ નહીં કે કેવી રીતે બેસવું, શું બેસવું, આવી રીતે બેઠા હતા. હવે એ ત્યાં બેઠો, પછી એના પપ્પાએ કીધું જરા પગ નીચે રાખીને બેસ. ઠાકોરજીની મૂર્તિ પધરાવી. ડોક્ટર સાહેબ કે ચાંદલો કરો. બોલો કે વોટ ચાંદલો? જિંદગીમાં કર્યો નહોતો. પછી સમજાયું કે ભાઈ આંગળી લગાડો. પછી કે આરતી ઉતારો. વોટ આરતી? આરતી શું છે એ ખબર નહીં. અને પછી થોડીક વાત એ છોકરા સાથે કરી. એ થોડીક લાંબી કથા છે, એનો સાર આટલો જ હતો. સારમાં આટલું હતું, મેં કીધું કે તમે એવું માનો છો કે તમારા સુખ દુઃખની અંદર મન ભાગીદાર છે? તમારા સુખ દુઃખમાં પૈસો તો જરૂરનો છે જ, સ્વાસ્થ્ય પણ જરૂરનું છે જ, વિદ્યા પણ જરૂરની જ છે, પણ તમે એવું માનો છો કે તમારા સુખ દુઃખમાં મન પણ ભાગીદાર છે? એક સરળ દ્રષ્ટાંત આપ્યું. એક 5 વર્ષની છોકરી હતી, 10 વર્ષની છોકરી હતી. એનો 5 વર્ષનો નાનો ભાઈ હતો. એ ભાઈને ઉંચકીને છોકરી ચાલતી હતી. કોઈકે વાત કરી આ બોજો છે, વજન.
આ 5 વર્ષનો છોકરો મૂકી દે તો કે ના બોજો નથી, મારો ભાઈ છે. હવે બીજી 10 વર્ષની છોકરીને કીધું તને ઉચક તો કે આ બોજો છે. પણ એની બેન હતી તો બેને એવી વાત કરી કે ના આ બોજો નથી. એટલે એનો અર્થ શું થયો કે પહેલામાં એને દુઃખ લાગતું નથી, બીજામાં એને દુઃખ લાગે છે. તો એના સુખ દુઃખની અંદર મન છે એ મન ભાગીદાર છે. એટલું જો સમજાય એના મનની અંદર, આપણને પણ એટલું સમજાય કે મનની અશુદ્ધિ દૂર કરવી એનું નામ જ અક્ષરરૂપ થવું. અંતર હૃદય શુદ્ધ કરવું એનું નામ અક્ષરરૂપ થવું. અને એ આદર્શ ભક્ત ગુણાતીતાનંદ સ્વામી હતા. એનો તો બહુ મોટો મહિમા છે, જબરજસ્ત મહિમા. ભક્તોનો મહિમા એટલો બધો છે. નરસિંહ મહેતાએ વાત કરી કે લક્ષ્મીજી અર્ધાંગના મારી, તે મારા સંતની દાસી રે. 68 તીરથ મારા સંતને ચરણે, કોટી ગંગા કોટી કાશી રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા. નરસિંહ મહેતા 500 વર્ષ પહેલા કે છે લક્ષ્મીજી અર્ધાંગના મારી. ભગવાન કે છે, આજે ભગવાન બોલે છે અને આ પોતે એમનું ભજન બનાવ્યું કે પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા. કે લક્ષ્મીજી અર્ધાંગના, સ્ત્રી છે ને એ અડધું અંગ કહેવાય. તમે યજ્ઞ કરતા હો તો તમારા પત્ની બેઠા ન હોય તો યજ્ઞ પૂરો ન થાય. રામચંદ્ર ભગવાને જ્યારે યજ્ઞ કર્યો, સીતાજી નતા તો સીતાજીની મૂર્તિ છે, વશિષ્ઠ મુનિ કીધું કે તમે સીતાજીની મૂર્તિ બાજુમાં મૂકો તો તમારો યજ્ઞ પૂરો થાય, બાકી યજ્ઞ પૂરો ન થાય. એટલે અર્ધાંગના કહેવાય. લક્ષ્મીજી અર્ધાંગના મારી, પણ તે મારા સંતની દાસી રે. ભગવાન કે મારા સંતની દાસી છે. અને 68 તીરથ મારા સંતને ચરણે, કોટી ગંગા ને કોટી કાશી રે. આ તો નરસિંહ મહેતા લખી ગયા. એ આદર્શ ભક્તો જ્યારે પધરાવાયા પહેલી વખત હરિકૃષ્ણ મહારાજની સાથે, જે એ મૂર્તિમાં મોહન સાંઈ મહારાજે પધરામણી કરી, ત્યારે કીધું હવે ભગવાનને ઠીક પડ્યું. ભગવાનને થયું કે હવે બરોબર છે. અને ત્યાર પછી જો આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓ અત્યારે આપણે અહીંયા આગળ દરેક મંદિરમાં એ પધરાવાયા છે. પણ તમને ખ્યાલ હોવો જોઈએ, મંદિરમાં આવો તો અક્ષર અને પુરુષોત્તમ એનો અર્થ, તાત્વિક અર્થ શું થાય? આ એનો અર્થ થાય. જીવન શુદ્ધિ આપણા જીવનની અંદર આવે, એના માટે જ નિયમિત સત્સંગ છે. એક દિવસમાં સાફ નથી થતું, ઘર રોજ સાફ કરવું પડે. તો એવી રીતે આપણે નિયમિત ભગવાનની કથા વાર્તા સાંભળીએ તો આપણું અંતઃકરણ પણ શુદ્ધ થાય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આપ બધાએ 4 દિવસ બહુ ઉત્સાહથી, બહુ ઉમંગથી આ પ્રસંગને શોભાડ્યો છે. અને આ પ્રસંગથી મોહન સ્વામી મહારાજ પણ અંતરની અંદર ખૂબ ખૂબ રાજી થતા હશે કે આટલું ભાવથી, પ્રેમથી અક્ષર પુરુષોત્તમ મહારાજનું આગળ સ્વાગત કરેલું છું. માટે આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, પ્રભુ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજના ચરણોની અંદર પ્રાર્થના કરું છું કે આપ બધા તલે મને ધલે ખૂબ સુખી થાવ. બધાને હાર્દિક જય સ્વામિનારાયણ.